વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. રાધનપુરમાં હાઈવે વિસ્તાર પર આજે સવારે વેલ્ડિંગના કામ સમયે ટ્રકમાં આગ ભભૂકતા ભારે નાસભાગ મચી હતી, જ્યારે આગના બનાવમાં ટ્રકનું કેબિન બળીને ખાખ થઈ ગયું હતું. રાધનપુરના હાઈવે વિસ્તારમાં આવેલા સંજય ઓટો પાર્ટ્સ નામની દુકાનમાં એક ટ્રકના પાટાનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે વેલ્ડિંગ કરતી વખતે અચાનક ટ્રકમાં આગ ભભૂકી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને લઈ દુકાનનો માલિક અને ટ્રક ચાલક ભાગી છૂટ્યા હતા. અચાનક આગ લાગવાના કારણે લોકોમાં પણ ભારે નાસભાગ મચી હતી, જ્યારે આગમાં ટ્રકનું કેબિન બળીને ખાખ થયા બાદ નજીકમાં આવેલા પાલિકાનું ફાયર ફાઈટર પહોંચ્યું હતું, જેને આગ પર પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. જોકે પાલિકાના ફાયર ફાઈટર નજીકમાં જ આગ લાગી હતી, તેમ છતાં ફાયરની કામગીરી આળસુ રહેતા લોકોમાં ફાયર ફાઈટરની નબળી કામગીરી સામે પ્રશ્નો ઉઠ્યા હતા. વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે.